પહેલા વાત કરશું બ્રેકિંગ ન્યૂઝની તો રાજકોટના આજી ડેમમાં 4 લોકો ડૂબ્યા છે। 3 લોકોના ડૂબી જવાથી મોત થયા છે। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી। ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। અન્ય એક વ્યક્તિની શોધખોળ હાલ ચાલી રહી છે। મૃત વ્યક્તિઓ રાજકોટના ઘાંચીવાડ વિસ્તારના હતા। મૃતકોમાં ભરત જાદવ, ધવલ જાદવ અને ધ્રુવ મકવાણાનો સમાવેશ થાય છે। તો રાજકોટથી આ દુઃખદ ઘટના આવી રહી છે। આજી ડેમમાં 4 લોકો ડૂબ્યા હતા, જેમાંથી 3ના મૃતદેહ મળી આવ્યા છે। પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તેમણે સઘન કામગીરી હાથ ધરી। એક વ્યક્તિ લાપતા છે, જેની શોધખોળ કરવામાં આવી રહી છે। રાજકોટના આજી ડેમની આ ઘટના 4 લોકો ડૂબ્યા છે। વધુ વિગતો લઈશું સંવાદદાતા ગૌરવ દવે આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ગૌરવ, 3 વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા છે, એકની શોધખોળ ચાલુ છે। હાલ તંત્ર શું કામગીરી કરી રહ્યું છે? ફાલ્ગુની, રાજકોટના આજી ડેમની અંદર એક જ પરિવારના 4 લોકો છે તે ડૂબ્યા હોવાના સમાચાર છે તે સામે આવ્યા હતા અને ત્યાર પછી ફાયર બ્રિગેડની ટીમો છે તે ઘટના સ્થળે પહોંચી હતી। અત્યારે પોલીસ કાફલો છે તે પણ પહોંચી ચૂક્યો છે અને 4 વ્યક્તિઓ જે ડૂબ્યા હતા તેમાં ભરતભાઈ જાદવ, ધવલ જાદવ અને ધ્રુવ મકવાણા તેના મૃતદેહ છે તે આજી ડેમની અંદરથી મળી આવ્યા છે અને હજુ એક વ્યક્તિ છે તેની શોધખોળ છે તે ફાયર બ્રિગેડ દ્વારા આજી ડેમમાં કરવામાં આવી રહી છે। જે રીતના આપ દ્રશ્યોની અંદર જુઓ, જે ફાયર બ્રિગેડ જે જવાનો છે તેમના દ્વારા શોધખોળ માટેનું આખું રેસ્ક્યુ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે અને એક જ પરિવારના આ 4 લોકોના મોત છે તે થયા હોવાનું અત્યારે સામે આવ્યું છે। ભરતભાઈ મકવાણા છે કે તે રિક્ષા લઈ અને અહીં ધોવા માટે આવ્યા હતા અને માતાજીનું મંદિર અહીં નજીક હોવાથી તે પણ જગ્યાએ તે દર્શન માટે આવ્યા હતા। આપણી સાથે ફાયર ઓફિસર છે જાડેજા સાહેબ, તેમની સાથે વાત કરીશું। સર, શું ઘટના બની અને કઈ રીતના કામગીરી ચાલી રહી છે? અમને અમારા રાજકોટ ફાયર કંટ્રોલમાંથી કોલ આવ્યો હતો કે લગભગ 3 થી 4 જણા આજી ડેમમાં આરકેના ગેટ પાસે ડૂબે છે અથવા એવો એક કોલ હતો ને તાત્કાલિક ત્યાં પહોંચવાની અમારે શક્ય હતી। એટલે અમે લોકો અહીંયા પહોંચ્યા અને 3 બોડી અમે રિકવર કરી છે, પણ એ લોકોના જે એના રિલેટિવ હતા એ લોકોએ એમ કીધું કે હજી એક વ્યક્તિ અંદર છે જેની શોધખોળ અમે અત્યારે BA સેટ પહેરી અને એ કામગીરી અમારે અત્યારે ચાલુ છે। પરિવારના લોકો સાથે કોઈ વાતચીત થઈ, ઓળખ થઈ છે? કોણ હતા? એના પરિવારના લોકો આવી ચૂક્યા છે? આ પરિવારના લોકો આવી ચૂક્યા છે અને રાજકોટ આપણે જિલ્લા ગાર્ડન પાસેના લગભગ રહેવાસી છે એવા પ્રાથમિક માહિતી મને મળી છે અને એ લોકો કંઈક વાહન ધોવા અને નાવા, એવી રીતે છોકરાને નાવાને લઈને આવ્યા હતા અને પછી કંઈક વારા ફરતી એક નાવા પડ્યા અને ડૂબવા માંડ્યા, પછી બીજા એને બચાવવા ગયા અને એ લોકો પણ ડૂબવા માંડ્યા એવા સમાચાર પ્રાથમિક માહિતી છે। ખાણ છે કે શું છે અહીંયા? હા, અહીંયા શરૂઆતમાં તમને એમ લાગે કે આ ઓછું પાણી છે, પણ જેવા તમે આગળ હાલશો એ ભેગું સીધી ભેખડ આવી જાય છે, તમે સીધા નીચે ગરકી જાઓ છો। ચોક્કસ જ ફાયર ઓફિસર છે DV જાડેજા કે તેમને સ્પષ્ટ કહ્યું છે કે જે રીતના ભરતભાઈ મકવાણા છે કે તેઓ તેમના પુત્ર અને ભાણેજને લઈ અને તેઓ અહીં પહોંચ્યા હતા અને અહીં માતાજીના મંદિરે દર્શન કર્યા બાદ તેઓ કાચીવાડ વિસ્તારની અંદર રહેતા હોવાથી તેઓ રિક્ષા લઈને આવ્યા હતા અને રિક્ષા અહીં ધોઈ રહ્યા હતા। એ દરમિયાન બાળકો છે તે જે આજી ડેમના પાણીની અંદર સ્નાન છે તે કરી રહ્યા હતા અને એ દરમિયાન એક ડૂબતા એમને બચાવવા માટે એક બાદ એક લોકો ગયા હતા અને ત્યારે આ ખાણની અંદર તેઓ ડૂબી જવાને કારણે તેના મોત છે તે થયા છે। 3 જેટલા મૃતદેહ છે તે અત્યારે જે ફાયર બ્રિગેડની ટીમ છે તેમના દ્વારા બહાર છે તે કાઢી દેવામાં આવ્યા છે। હજુ પણ એક વ્યક્તિ છે તે લાપતા છે અને તેની શોધખોળ છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। શહેરના કાચીવાડ વિસ્તારમાં રહેતા આ જે 4 જે વ્યક્તિઓ છે તેમના ડૂબી જવાથી મોત છે તે થયા હોવાની વિગત છે તે અત્યારે સામે આવી રહી છે અને પોલીસની ટીમ છે તે પણ ઘટના સ્થળે પહોંચી છે। ફાયર બ્રિગેડની ટીમો પણ અત્યારે સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે અને અત્યારે શોધખોળ છે તે હાથ ધરવામાં આવી રહી છે। સૌથી મહત્વની વાત એ છે કે ઉનાળાનો સમય છે અને ઉનાળાના સમયમાં જ્યાં પણ પાણી ભરાયું હોય ત્યાં લોકોએ ન જવા માટે અપીલ છે તે તંત્ર દ્વારા સતત કરવામાં આવી રહી છે, પરંતુ આ પ્રકારની ઘટનાઓ છે તે અવારનવાર સામે આવતી હોય છે। જી ગૌરવ, આભાર આપનો માહિતી આપવા બદલ। તો રાજકોટથી આ દુઃખદ ઘટના સામે આવી છે। 4 લોકો નાહવા પડ્યા હતા, 3ના મોત થયા છે। આજે આજી ડેમના કિનારે મોગલ માતાનું મંદિર છે, તો જે ભરતભાઈ દેવજીભાઈ વણકર જે છે એમના 2 સંતાનો એટલે 2 દીકરાઓ અને એમની સાળીનો દીકરો એમ 3 બીજા દીકરાઓ સાથે અહીંયા દર્શન કરવા આવ્યા હશે। પ્રાથમિક માહિતી એવું લાગે છે કે 4-5 વાગ્યાના સુમારે રિક્ષામાં આવ્યા અને પછી એમની રિક્ષા અહીંયા પાર્ક કરી અને ડેમમાં એમાંથી કોઈ એક જણ નાહવા કે હાથ પગ ધોવા ગયું હશે અને એને ડૂબતા બચાવવા માટે બીજા બધા ગયા હશે અને એ રીતે 4-4નું ડૂબવાથી દુઃખદ મરણ થયું છે। હાલમાં આપણા ફાયર બ્રિગેડના જવાનોએ 3 ડેડ બોડી કાઢી ચૂક્યા છે અને 4થીની શોધખોળ ચાલુ છે।